बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो ए। श्री महामत कहे साथ जी, बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણી શ્રી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. સુંદરસાદજી શ્રી પ્રાણનાથજી ઠઠ્ઠાનગરમાં ચિંતામણીની જાગણી કરી રહ્યા છે. ચિંતામણીને કબીરજીની જે સાખી સંભળાવી અને એનો અર્થ પણ સમજાવ્યો, ત્યારે ચિંતામણીને થયું કે આ કોઈ સામાન્ય મહાત્મા નથી. આ તો ખરેખર જે મારા સદગુરુએ કહ્યું હતું કે તમારા જીવનની અંદર એક દિવસ એવું આવશે કે સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા સદગુરુના વેશમાં તમને દર્શન આપશે. એ જ આ સદગુરુ છે. એમને ઓળખ થઈ ગઈ. શ્રીજીએ તો એ સાખીની સમજૂતી કરી અને ત્યાંથી પોતાની સાથે બે સુંદર સાથ હતા એમની સાથે આવી જાય છે નાથાભાઈ જોશીભાઈની ઘરે. અને અહીં આગળ ચિંતામણી જે છે એ રાત્રે એમને બહુ જ બેચેની રહે છે કે આ સાક્ષાત પૂર્ણબ્રહ્મ પરમાત્મા મારા ઘરે આવ્યા અને એમને ઓળખી ના શક્યો. એટલે કેટલાક સેવકોની સાથે ચિંતામણી એ રાત્રે ને રાત્રે, સવારની પણ રાહ જોતા નથી. એ રાત્રે ને રાત્રે શ્રીજીને શોધતા શોધતા આવે છે. પૂછતા પૂછતા આવે છે કે જે મહાત્મા આયા છે એ મહાત્મા ક્યાં છે? તો કોઈએ બતાવ્યું કે આ નાથા જોશીનું ઘર છે ને, ત્યાં પણ એક મહાત્મા છે. જુઓ, એ જ મહાત્મા છે ને. એટલે અહીં આગળ નાથા જોશીના ઘરે આવે છે. નાથા જોશીનું ઘર બતાવનાર કોણ હતું? એ પણ એક કલ્લુ મિશ્રા કરી અને ત્યાં જ રહેતા હતા. કલ્લુ મિશ્રા અને કેટલાક સુંદર સાથ, એમની ચર્ચા પણ, એ પોતે પણ વિદ્વાન હતા, પરંતુ શારીરિક વ્યાયામનું મહત્વ વધારે આપતા હતા. આત્મજ્ઞાનને મહત્વ ઓછું આપતા હતા. એટલે એમને પૂરેપૂરી શ્રીજીની ઓળખ થઈ નહીં. પરંતુ એમણે કહ્યું કે હા, નાથા જોશીને ઘરે છે. એટલે નાથા જોશીને ઘરે જાય છે. હવે ચિંતામણી દૂરથી નાથા જોશીને ઘેર
એમની અટારીમાં બેઠા હતા, બરાબર. મોટી એમની જે અટારી હતી એમાં દૂરથી દર્શન કરી શકાય એવી રીતે ત્યાં બેઠા હતા, અને કેટલાક સુંદર સાથ પણ હતા, અને એમના સત્સંગ કરતા હતા. અને એમણે દૂરથી દર્શન કર્યા. દૂરથી જેવા શ્રીજીના દર્શન કરે છે, એમને ખૂબ જ શાંતિની અનુભૂતિ થાય છે. શ્રીજીના ચરણોમાં પ્રણામ કરી અને જે કે સત્સંગ ચાલતો હતો એ સત્સંગ સાંભળવા લાગે છે. અને બીજે દિવસે સવારે બીજા વધારે પોતાના શિષ્યોને લઈને શ્રીજીનો સત્સંગ સાંભળવા માટે આવે છે. એમનો બહુ જ રસ પડ્યો. ચિંતામણીમાં મૂળ અંકુર હોવાથી તેમને ચર્ચા ખૂબ જ પ્રિય લાગે છે. 3 દિવસ પછી શ્રીજી ખંડણીના વચન કહે છે. જો અહીં આગળ સતત 3 દિવસ સુધી સાંભળવા આવે છે, પરંતુ શ્રીજીને લાગે છે કે હવે આ જે નવા સુંદર સાથ છે એની પૂરેપૂરી મારે જાગણી કરવાની છે. અને જાગણી કરવા માટે ક્યારેક એમને કઠિન શબ્દો પણ, ખંડણીના શબ્દો, કે ભાઈ એમને હૃદય સ્પર્શે એવા શબ્દો પણ, એવા વચન પણ કહે છે. હવે એ જે કહે છે એમાં શ્રીજી સુનો રે સત કે બંજારે, એક બાત કહું સમજાઈ, એ જે કિરંતન ઉતરે છે ને એ બોલે છે, અને એ કિરંતન સાંભળ્યું ને અને એનો અર્થ સમજાયો, એટલે આ ચિંતામણીને એવું લાગ્યું કે ખરેખર આ શ્રીજી સ્વામી શ્રી પ્રાણનાથજી મારી ઉપર નાખી અને આ ઉપદેશ આપી રહ્યા છે. એટલે એ જે ચર્ચા પૂર્ણ થઈ એટલે ચિંતામણી શ્રીજી પાસે ગયા અને વિનંતી કરી કે મારા શિષ્યો અને સુંદર સાથ વચ્ચે ખંડણીના બિલકુલ વચન કહેશો નહીં. તમારે જે કહેવું હોય ને મને બોલાવીને કહેજો, પરંતુ મારા જે હજારોની સંખ્યામાં જે શિષ્યો છે એમની આગળ તો મારું માન સન્માન જળવાઈ રહે જરૂરી છે. ત્યારે શ્રીજીના મુખથી ફક્ત ચિંતામણીને જ ખબર પડે એ રીતે કિરંતનનું પ્રકરણ ઉતરે છે. બીજા પણ કિરંતનના ઘણા બધા પ્રકરણ ઉતરે છે, અને ચિંતામણીની જાગણી થાય છે. એમની અંદર રહેલો જે અહંકાર પૂરેપૂરો ચકનાચૂર થઈ જાય છે. ત્યારે ચિંતામણી કહે છે, કાલે કુતિકો મારો, એટલે કે મારી અંદર જે અહંકાર રૂપી કાળો કૂતરો છે એને સંપૂર્ણ નાશ કરી દો, જેથી સંપૂર્ણ સમર્પિત થઈ અને આ જે શ્રીજીની ચર્ચાનું જ્ઞાન છે એ પૂરેપૂરું એનો લાભ પ્રાપ્ત કરું. અને એ દિવસે રાત્રે કિરંતનના એક પ્રકરણ નું અવતરણ થાય છે. સુનો રે સત કે બંજારે, એક બાત કહું સમજાય. જો એ જે પ્રકરણ છે એ જે પ્રકરણ છે ને એને સમજાવ્યું પહેલા શ્રીજીએ. જો સુનો રે સત કે બંજારે, એક બાત કહું સમજાય. હવે આ જે કિરંતનની અંદર આ પ્રકરણ છે એ શું કહેવા માંગે છે કે અહીં આગળ જે સાંભળવા આવ્યા છે એમાં જેને ખરેખર સાચું જ્ઞાન મેળવવું છે એને સબકે બંજારે કહ્યા છે. એક વાત કહું સમજાય, તમારી સમજમાં સ્પષ્ટ આવે એવી એક વાત કહેવા માંગુ છું. યા ફંદ બાજી રચી માયા કી, ખરેખર આ સંસારની અંદર બાજીગરના જેવી આ ફંદાની માયા રચેલી છે, અને તેમાં બધા ઉર્જાઈ ગયા છે, બધા ગૂંચવાઈ ગયા છે. તો આ ખરેખર ચિંતામણીને નિમિત્ત બનાવીને
સમગ્ર માનવ કલ્યાણ માટે આ કિરંતન અહીં આગળ અવતરણ પામ્યું છે. એમાં આ જે છેલ્લી બે ચોપાઈ છે ને, એના વિશે શ્રીજીએ બોધ આપ્યો હતો. અને બોધ એમને એવું લાગ્યું કે ખરેખર શ્રીજી મારી પર નાખીને કહે છે. એટલે એમણે શ્રીજીને કહ્યું કે તમે મને જાહેરમાં ના કહેશો, તમે અંગત બોલાવીને તમે મને જે કહેવું હોય એ કહેજો. એટલે શ્રીજીએ કહ્યું સારું, વાંધો નહીં, તમારું સન્માન પણ જળવાશે અને મારે જે કહેવું હોય એ કહી પણ દઈશ. ને એ રીતે આ કિરંતન ઉતરે છે. એમાં અહીં શું કહે છે કે કોટ સેવક કરો નામ નિકાલો. હવે આ ચિંતામણીને પણ હજારોની સંખ્યામાં સેવકો હતા. તો કહે છે ભાઈ હજારો શું, કરોડો તમારા સેવકો હોય. બીજું કહે છે ઈષ્ટ ચલાવો બડાઈ, હજારોની સંખ્યામાં સેવક હોય, તમે પોતાનો નવો પંથ ઉભો કરો. એનાથી વધારે કે આ બધા સેવકો છે એમની તમે સેવા લો. તમને બધા સદગુરુ કે આટલું બધું હોવા છતાં પણ એવું જરૂરી નથી કે પરબ્રહ્મ પરમાત્માની તમને પ્રાપ્તિ થાય. કેમ? આ બધું પ્રાપ્ત ભલે થયું, પરંતુ તમારી અંદર જો અહંકાર હશે, સંપૂર્ણ સમર્પણની ભાવના નહીં હોય, તો અલખ ન દેખે લખાય. અલખ એટલે પૂર્ણબ્રહ્મ પરમાત્મા. પૂર્ણબ્રહ્મ પરમાત્માની પહેચાન થશે નહીં. એટલે ચિંતામણી કહે છે કે હવે છોડો રે માન ગુમાન જ્ઞાન કો. ભાઈ હવે આધ્યાત્મિક માર્ગમાં મારા શરણે તમે આવી જ ગયા છો, તો પછી સંસારના માન ગુમાનમાં શું રાખ્યું છે? છોડી દો બધું. એ ખાડ બળી ભાઈ, બહુ મોટી ખાઈ છે આ ખાઈની અંદર ભલા જે પડે છે ને બહાર નીકળી શકતા નથી. આગળ કહે છે એક ડારી ત્યો દૂજી બી ડારો. એમ કહે છે કે તમે સંસારના કાર્યો છોડી, ગૃહસ્થ જીવનના કાર્યો છોડી અને સાધુ સંન્યાસીના જીવનમાં આવો છો, સાધના કરો છો. તો એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આવ્યા, પણ સંત સમાગમ પછી, સાધના કર્યા પછી અને જે તમને જ્ઞાન પ્રાપ્ત કર્યું, એ જ્ઞાનનું પાછું તમને અહંકાર ચડી જાય છે. અને એમાં પાછા તમને પાછા જે કે તમારા સેવકો ઉત્પન્ન થયા હોય, સેવકો તમે મારા સેવકો વધારે, એનો અહંકાર તમને લાગી જાય છે. તો કે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આવ્યા તો પણ તમારો અહંકાર તો ત્યાંનું ત્યાં જ રહ્યો. અને જલા દેવો ચતુરાઈ. આ જે કઈ મિથ્યા જ્ઞાનનો અહંકાર છે એ છોડી દો. મિથ્યા જ્ઞાનની જે ચતુરાઈ છે એ ચતુરાઈને પણ બાળી નાખો. કારણ કે આ બધી વસ્તુ છે એ સચ્ચિદાનંદ પરમાત્માની પહેચાન કરવાની અંદર વચ્ચે અવરોધ રૂપ બને છે. આ રીતે જે કંઈ એમણે સમજાયું એ અહીંયા આગળ પાછું કહ્યું છે કે શ્રીજી કહે છે કે વ્યાસજી ભગવદ્ ગીતામાં શું કહે છે, 14 લોક નાશવંત છે, તેની સાક્ષી સુખદેવ મુનિ આપે છે. તો પછી શા માટે આપણે 14 લોકના ભ્રમણ કરી રહ્યા છીએ? શા માટે 14 લોકની અંદર ભ્રમણ કરી રહ્યા છે? 14 લોકમાં સાક્ષી ભાવથી રહેવાનું છે આપણે. પરંતુ સાચો પ્રેમ તો સચ્ચિદાનંદ પરમાત્માને જ કરવાનો છે. પાતાળથી વૈકુંઠ સુધી માયાનો અંધકાર વ્યાપ્ત છે. જીવો તેમાં ફસાયેલા રહે છે. સંસારના જીવો ગૃહસ્થ જીવન છોડીને સંન્યાસ જીવન પ્રાપ્ત કરે છે. તેમાં શ્રીજી કહે છે નાની આગ બુઝાવીને મોટી આગ લગાવી. તેથી શ્રેષ્ઠ માર્ગ શું છે? ગૃહસ્થ જીવનમાં જલ કમલવત રહીને પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. અસંખ્ય સેવક હોય, મોટી પદવી પ્રાપ્ત કરવી હોય, પોતાને સદગુરુ કહેવડાવીને સેવા લેતા હોય, તેમ છતાં પરમાત્માના દર્શન થતા નથી. સદગુરુની ઓળખ કરી તેમના અમૃત વચન દ્વારા પરમ તત્વને પ્રાપ્ત કરી શકાય છે. ધણીજીની કૃપાથી આપણને વાંગમય સ્વરૂપ એટલે કે તારતમ વાણી મળી છે.
એનું કેટલું મહત્વ છે. તારતમ વાણી મળી છે, વિતક વાણી મળી છે. એનું વધુ મનન ચિંતન અધ્યયન આપણે કરવાનું છે. એ પ્રમાણે જીવન જીવવાનું છે. અને તેના દ્વારા જ ધણીજીની ઓળખ થાય છે. અને જે ધણીજીની સાચા અર્થની અંદર ઓળખ કરાવે એ જ સાચા સદગુરુ છે. ઉપરોક્ત કિરણતરની વાણી સાંભળીને ચિંતામણીની આત્મા જાગૃત થઈ જાય છે. અને પોતે તથા પોતાની સાથે શિષ્યો બધા સાથે બેસી જાય છે અને બધા એક સાથે તારતમ ગ્રહણ કરે છે. જો આ રીતે એમણે પોતે તારતમ લીધો નથી, એમના શિષ્યોને પણ એમણે કહ્યું, સમજાયું વાત. એ પોતે સમજ્યા એ વાત એમણે પોતાના શિષ્યોને સમજાવી. અને પછી એમને કહ્યું કે તમારામાંથી જેને પણ સ્વામીશ્રી પ્રાણનાથજી શ્રીજી પર શ્રદ્ધા હોય એ મારી સાથે આવો અને મારી સાથે તારતમ ગ્રહણ કરો. જો આ ખુલ્લા દિલથી એમણે શ્રીજીના શરણે આવ્યા અને તારતમ ગ્રહણ કર્યું છે. ત્યારબાદ શ્રીજી 5 નિયમો સુંદર સાજીને લેવડાવે છે. કયા 5 નિયમો? તો કે માંસ ન ખાવું, બરાબર, હંમેશા વેજીટેરિયન શાકાહારી રહેવું. બીજું, મદિરા ન પીવી, વ્યસન ના કરવું કોઈ પણ પ્રકારનું. ત્રીજું, વ્યભિચાર ન કરવું. ચોથું, ચોરી ન કરવી. અને પાંચમું, જૂઠું ના બોલવું. તો આ જે 5 નિયમો જે છે એ શ્રીજી ચિંતામણીને અને એમના શિષ્યોને આપે છે. તો આ રીતે ચિંતામણીની જાગણી થઈ. હવે આ ઠઠ્ઠાનગરની અંદર લક્ષ્મણદાસ શેઠ રહેતા હતા, જેમનું પછીથી નામ બને છે લાલદાસજી. એમનું વૃત્તાંત જોઈએ. હવે અહીંયા આગળ શું બતાવ્યું છે ફોટોગ્રાફની અંદર? જો આ લક્ષ્મણદાસ શેઠ છે, એમનો બહુ મોટો કારોબાર હતો, બરાબર. 99 જહાજ એમાં ચાલતા હતા. અને એની અંદર આ મોટું ગોડાઉન છે, એની અંદર બતાવે છે જો એનો બધો આ સામાન, બરાબર. તો એનો બહુ મોટા વેપારી હતા, બહુ ધનાઢ્ય હતા, પરંતુ સાથે સાથે ખૂબ જ વિદ્વાન પણ હતા. એટલે શું, જ્યારે જ્યારે સમય મળે તે વખતે શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા, પુરાણ, બધા જ જે ગ્રંથો છે એના વિશે ચર્ચા કરતા અને શ્રોતાઓ પણ આવીને સાંભળતા. હવે થયું શું કે એક ચતુરા પુષ્કર, આ ચતુરા પુષ્કર નામના એક બ્રાહ્મણ હતા. એ દૂધ પહોંચાડવાનું કામ કરતા. હવે રોજ સવારે અહીં આગળ લક્ષ્મણદાસ શેઠને ત્યાં દૂધ આપવા માટે આવે અને ગામમાં પણ બધે જાય. અને જ્યાં શ્રીજીની ચર્ચા ચાલતી હતી ત્યાં પણ એ ચર્ચા સાંભળવા, ત્યાં પણ દૂધ આપવા જતા હતા. એટલે ત્યાં પણ શ્રીજીની ચર્ચા સાંભળે અને અહીંયા આગળ પણ લક્ષ્મણદાસ શેઠની ચર્ચા સાંભળે. હવે એમને કંઈક વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયું શ્રીજી પાસેથી, એની ચર્ચા આવે છે. જો ચતુરાજી એક પુષ્કળ બ્રાહ્મણ હતા. તે શ્રીજી માટે અને લક્ષ્મણ શેઠ માટે દૂધ આપવા માટે આવતા હતા. શ્રીજીને દૂધ આપવા માટે આવે ત્યારે ચર્ચા ચાલતી હોય ત્યારે ચતુરાજી શાંતિથી પાછળ બેસીને સાંભળતા અને બહુ જ ધ્યાનથી સાંભળતા. અને શ્રીજીએ જે વ્રજલીલા અને રાસલીલાની જે વાત કરી, અને એમાં પણ અક્ષર બ્રહ્માંડથી પરે, 14 લોકના બ્રહ્માંડથી પરે જે બેહદ મંડળની અંદર વ્રજલીલા ક્યાં અખંડ થઈ છે અને રાસલીલા ક્યાં અખંડ થઈ છે, એ જ્યારે સમજાવતા એ પણ અમને નવી વાત લાગી અને બરોબર અમને સાંભળીએ. હવે આ વાત તો નવી હતી, કારણ કે આવી વાત કોઈ કરી નથી. હવે આ બાજુ જે લક્ષ્મણદાસ શેઠ છે એ પણ ખૂબ જ ધનવાન હતા, ખૂબ જ વિદ્વાન પંડિત હતા. ચતુરાજી બ્રાહ્મણ આ લક્ષ્મણ શેઠને ત્યાં દૂધ આપવા માટે જાય છે ને દૂધ આપે છે. અને ત્યાર પછી એ પણ ત્યાં સાંભળવા માટે બેસે છે. અને જ્યારે એમની ચર્ચા પૂર્ણ થાય ને, ત્યારે ચર્ચા પૂર્ણ થયા પછી જો કેટલી નમ્રતાથી વાત કરે છે કે શેઠજી,
મને એક સવાલ થયો કે તમને ખબર છે કે અખંડ વ્રજલીલા અને અખંડ રાસલીલા ક્યાં આવેલી છે? શેઠ લક્ષ્મણદાસ કહે, ભાઈ એ અખંડ વ્રજલીલા અને અખંડ રાસલીલા ક્યાં આવેલી છે એ તો દિવ્ય દ્રષ્ટિથી જ જાણી શકાય. આપણી આની દ્રષ્ટિ, જે સંસારની દ્રષ્ટિથી કઈ ખબર પડે નહીં. ચતુરા બ્રાહ્મણ પાસે સવાલ કરે છે, અટકતા નથી, કે આ દિવ્ય દ્રષ્ટિ ક્યારે મળશે? ત્યારે આ 14 લોકનું બ્રહ્માંડ તો નાશવંત છે, તેનાથી પરેની વાત તમે કરો છો. જો એનાથી પરેની વાત કરતા હોત, મને એનું સ્થાન જણાવો. હવે આ સવાલ જ સાંભળીને લક્ષ્મણદાસ શેઠ છે ને એકદમ ચોંકી ગયા. એટલે ભાઈ આ તમે ક્યાંથી જાણી લાવ્યા? કારણ કે આવો સવાલ અત્યાર સુધી એમને કોઈ કર્યો જ નથી. હવે શેઠ લક્ષ્મણદાસ કહે, તમને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? ચતુરા બ્રાહ્મણ કહે, આપણા શહેરમાં એક મહાત્મા આયા છે. એ મહાત્માની દિવ્ય વાણી સાંભળીને ખૂબ ખૂબ પ્રસન્ન થયો છું. શેઠ લક્ષ્મણદાસ કહે, મને પણ તે મહાત્મા પાસે લઈ જાઓ. જો એવા મહાત્મા છે, આ તો અલૌકિક વાણી છે. અલૌકિક વાણી એ મહાત્માએ તમને કહી, તો કૃપા કરી અને મહાત્મા પાસે લઈ જાઓ. હવે જો આ ચતુરા બ્રાહ્મણ છે એ શું કે છે? જો આ ચતુરા બ્રાહ્મણ છે એ કે છે કે ના, એ રીતે સીધી સીધા તમને ના લઈ જાઉં. ચતુરા બ્રાહ્મણ કહે, પહેલા હું એ મહાત્માને વિનંતી કરીશ, પછી મને મંજૂરી આપશે ત્યારે હું તમને તે મહાત્માજી પાસે લઈ જઈશ. હવે થાય છે શું કે ભાઈ જ્યારે પૂછે છે ચતુરા બ્રાહ્મણ શ્રીજીને, ત્યારે ત્યાં બેઠેલા કેટલાક લોકો એમ કે છે કે ભાઈ લક્ષ્મણદાસ શેઠ તો છે ને ખરેખર બહુ અહંકારી છે, બહુ ઘમંડ છે. શ્રીજી એમને અહીંયા આગળ ના બોલાવશો. અહીં પણ વાત કરે છે. જો શ્રીજીને વિનંતી કરે છે ત્યારે શહેરના શેઠ લક્ષ્મણદાસને આપના દર્શન કરવા છે, ત્યારે ત્યાં બેઠેલા કેટલાક લોકો કહે છે કે ભાઈ લક્ષ્મણદાસ શેઠ તો ખૂબ જ અભિમાની છે, તેમને બોલાવશો નહીં. પણ શ્રીજી એમની વાત માનતા નથી, તેમની વાતને અવગણે છે. ને ચતુરા બ્રાહ્મણને કહે છે, તમે જેમ બને એમ જલ્દી એમને બોલાવીને લાવો. સુંદર સાતજી કહે, સુંદર સાતજી, આપણે કોઈની પણ નકારાત્મક ટિપ્પણી કરવી જોઈએ નહીં, એક બોધ મળે છે. જો કેટલાક ત્યાં આગળ બેઠા સુંદર સાથે ભલે નકારાત્મક ટિપ્પણી કરી, પરંતુ શ્રીજી તો જાગણી કરવા માટે આવ્યા છે. બધાને એમને વાત સંભળાવી છે, કોઈના માટે ભેદ રાખતા નથી. તો કહે છે કે ના, એ લક્ષ્મણદાસ શેઠને બોલાવો. એટલે બીજે દિવસે જો અહીંયા આગળ ફોટોગ્રાફની અંદર બતાવ્યું છે કે આ સ્વામી શ્રી પ્રાણનાથજી છે, એ બધા સુંદર સાથ બેઠા છે, અને આ ચતુરા બ્રાહ્મણ અને આ શેઠ લક્ષ્મણદાસ, કે જેમનું ત્યાર પછી નામ પડે છે લાલદાસજી, એ આવે છે અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. અને પોતે ત્યાં આગળ એમના ચરણોમાં બેસી એને સતત 2 થી 3 દિવસ સતત પૂરેપૂરી ચર્ચા સાંભળે છે. અને એમને બહુ જ અલૌકિક આનંદ થયો, અલૌકિક શાંતિ મળી, કંઈક અલૌકિક જ્ઞાન મળ્યું હોય. અને એમને એ પણ થયું કે આ સાધારણ મહાત્મા નથી, આ જે સાધારણ મહાત્મા નથી, એમની અંદર પારબ્રહ્મ પરમાત્માની જ શક્તિ કામ કરી રહી છે. બાકી આવું દિવ્ય જ્ઞાન બીજું કોણ આપી શકે? એટલે સુંદર સાહજી, આપણે પણ જીવનમાં જોવાનું કે નકારાત્મક ટિપ્પણી આપણે કોઈની કરવી નથી, કોઈના સામે વિવાદમાં પણ ઉતરવું નથી, અને કોઈ વિવાદ કરે તેમને પ્રેમથી પ્રણામ કરી દેવા, ના આપણે માર્ગે આગળ રહેવું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણો મારા, કોટાન કોટી પ્રણામ.